Good morning, students. How are you? Are you fine? Of course, you are fine. Students, Standard 7 Subject English. જેમાં આપણે chapter number 4, The ashes that made trees bloom. Ash means રાખ. રાખના છટકાવથી વૃક્ષો કેવા ખીલી ઉઠે છે. બ્લીમ એટલે ખીલવું. બ્લૂમનો મતલબ થશે ખીલવું. કે રાખના છટકાવથી વૃક્ષો કેવી રીતે ખીલે છે એના વિશે આ સ્ટોરી છે, જેના ઓથર છે વિલિયમ એલોટ ગ્રિફ્સ. વિલિયમ એલોટ ગ્રિફ્સ આના ઓથર છે. આ સ્ટાર્ટ કરીએ એટલે કે પાર્ટ 1 આપણે સ્ટાર્ટ કરીએ તે પહેલા હું તમને જણાવી દઉં, લાસ્ટ ચેપ્ટર નંબર 3 આપણે જે સ્ટડી કરી ચૂક્યા છીએ ગોપાલ અને હિલ્સા ફિશ વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો કે ગોપાલ છે એક ક્લેવર મેન હોય છે, હોશિયાર માણસ હોય છે. એક દિવસ રાજ દરબારમાં હિલ્સા ફિશ સિવાય કોઈની વાત નથી થતી. દરેક ગ્રામવાસી પણ હિલ્સા ફિશ વિશે વાત કરતો હોય છે. દરેક કોર્ટિયર્સ એટલે કે દરબારી પણ હિલ્સા ફિશ વિશે વાત કરતો હોય છે. આ જોઈ અને કિંગ છે એ એંગ્રી થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે, એને ગુસ્સો આવી જાય છે. કોને? રાજાને. અને તે પૂછે છે કે આ શું છે હિલ્સા ફિશ? હિલ્સા ફિશ શું છે? ત્યારે બધા જવાબ આપે છે કે માર્કેટમાં એક મોટી માછલી સેલ કરવા માટે આવેલી છે અને અત્યારે સીઝન પણ હિલ્સા ફિશની છે. ત્યારે કિંગ છે એ ગોપાલને એક ચેલેન્જ આપે છે કે તારે માર્કેટેથી હિલ્સા ફિશ લાવવાની છે અને પેલેસ એટલે રાજમહેલમાં લઈને આવવાની છે. અને નોબડી ટોક અબાઉટ હિલ્સા ફિશ. અને તને જે રસ્તામાં કોઈ પણ વિલેજર્સ, કોર્ટિયર્સ, કોઈ પણ પબ પીપલ મળે એ તને હિલ્સા ફિશ વિશે એક પણ ક્વેશ્ચનિંગ કરવો જોઈએ નહીં. તારે માત્ર શું કરવાનું છે? માર્કેટે જઈ હિલ્સા ફિશ પરચેસ કરવાની છે અને આ પેલેસ લાવવાની છે. આ તારા માટે એક ચેલેન્જ છે. ગોપાલ થિંકિંગ અબાઉટ સમ ટાઈમ. ગોપાલ છે થોડો સમય વિચારે છે અને એક્સેપ્ટ ધ ચેલેન્જ, અને ચેલેન્જને સ્વીકારી પણ લે છે. કઈ રીતે કરશે પછી આ? તો કે એ ડિસ્કસ જે પોતાનું જે એપિયરન્સ છે એ બદલે છે. એપિયરન્સ બદલે છે એટલે મીન્સ પોતાનો દેખાવ બદલે છે. કે દેખાવ કઈ રીતે બદલે છે? હાફ શેવ્સ. તે અડધી દાઢી કરે છે, અડધી દાઢી બાકી રાખી દે છે. ટોર્ન ક્લોથ્સ એટલે કે તૂટેલા ફાટેલા થીગડા વાળા કપડાં પહેરે છે. એની પત્ની એને કહે છે ક્યાં જાવ છો તૈયાર થઈને? આવી રીતે ન જવાય, કોઈક તમારા ઉપર હસશે. ત્યારે ગોપાલ છે એની વાત માનતો નથી અને હિલ્સા ફિશને ખરીદી અને રાજમહેલ લઈ આવે છે. રસ્તામાં ઘણા બધા લોકો મળે છે અને ઘણા બધા લોકો એની હાસી મજાક પણ ઉડાવે છે. તેના જે પહેરવેશ ગોપાલે ધારણ કર્યો છે એના વિશે જ વાત કરે છે. પણ ગોપાલના હાથમાં જે હિલ્સા ફિશ છે એના વિશે કોઈ ટોક જ નથી કરતું. એટલે ગોપાલ છે આ હિલ્સા ફિશને લઈને પેલેસે પહોંચે છે. કોર્ટિયર્સ પેલેસ ઉપર જે સૈનિકો હોય છે, સોલ્જર્સ, એને અટકાવે છે. કારણ કે ગોપાલનો જે લુક હતો એને ચેન્જ કરી નાખ્યો હતો. એટલે સૈનિકો પણ એને ઓળખી ન શક્યા, એટલે તેને અંદર નથી જવા દેતા. ત્યારે ગોપાલ એને કહે છે કે કહો કે એક માણસ એને મળવા આવ્યો છે અને ચેલેન્જ પૂરી કરી દે. ત્યારે રાજા એને અંદર આમંત્રણ આપે છે અને ગોપાલ છે એ અંદર જાય છે. આખો દરબાર ભરાયેલો હોય છે. ઇવન કિંગ પણ એને ઓળખી નથી શકતા, એના લુકને આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. અને ગોપાલ પછી સઘળી હકીકત કહે છે કે જો હું હિલ્સા ફિશ લઈને આવ્યો છું, કોઈએ મને હિલ્સા ફિશ વિશે ક્વેશ્ચનિંગ પણ નથી કર્યો, તમે પણ ન કર્યો, બધાએ મારા લુક વિશે જ જોયું. અને આ રીતે ગોપાલ છે એ પોતાની ક્લેવરનેસ, જેમાં અકબર ને બિરબલ હોય છે એમાં બિરબલ પૂછે ક્લેવર છે એ પોતાની સમજદારીથી બધું કાર્ય પૂરું કરે છે, એ રીતે આ ગોપાલ પણ પોતાની વાઇઝ એટલે કે ઇન્ટેલિજન્સથી, બુદ્ધિથી આ કામ પાર પાડે છે. કિંગ હેપી થાય છે, એની આંખોમાં પ્રશંસા થાય છે અને એને રિવોર્ડ, એનો ઇનામ, બદલો આપી અને ગોપાલને વિદાય કરે છે. આ હતું આપણું ચેપ્ટર 3. આજે જે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ તે ચેપ્ટર 4 છે. પણ ચેપ્ટર 4 ની શરૂઆત કેવી રીતે કરશું? ઓકે, દરેક ચેપ્ટરની જેમ 3 ક્વેશ્ચન, અ ગિફ્ટ ઓફ ચંપલ્સ અને ગોપાલ એન્ડ હિલ્સા ફિશ પીપીટી દ્વારા જે આપણે એજ્યુકેશન સ્ટાર્ટ કરીએ છીએ
તો આમાં પણ આપણે થ્રુ પીપીટી એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે તમારે પીપીટી. સૌપ્રથમ આ ચેપ્ટરમાં જે હાર્ડ વર્ડ્સ છે, જે ઓથર છે એનો પરિચય, એનું ઇન્ટ્રોડક્શન, ત્યારબાદ હાર્ડ વર્ડ અને થોડીક એવી આ બ્રીફમાં આ સ્ટોરીની સમરી સાથે આપણે આ પાર્ટ 1 ને આગળ ધપાવીશું. તો હવે આપણે જોઈએ પીપીટી. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે સ્ટાન્ડર્ડ 7th સબ્જેક્ટ ઇંગ્લિશ, જેમાં ચેપ્ટર નંબર 4 ધ એસિડ ધેટ મેડ ટ્રીઝ બ્લૂમ, જેના ઓથર છે વિલિયમ એલોડ ગ્રિપ્સ, જેનું ઇન્ટ્રોડક્શન ઓફ ન્યૂ વર્ડ્સ એન્ડ સ્ટોરી સમરી. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને જણાવી દઉં કે આ સ્ટોરી છે ઇઝ અબાઉટ એન ઓલ્ડ કપલ એન્ડ ધેર બિલવડ પેટ ડોગ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પેટ ડોગ? પેટ મીન્સ પાળેલું, પાલતું. તો પાલતું જે પ્રાણી છે ડોગ એટલે કે કૂતરા વિશે અહીં વાત કરવામાં આવી છે. ઓલ્ડ કપલ એટલે વૃદ્ધ દંપતી. ધ કપલ વેર પુઅર બટ હાર્ડ વર્કિંગ એન્ડ એવરીવન અરાઉન્ડ ધેમ. કપલ છે ખૂબ જ શું હતું? પુઅર હતું, ગરીબ હતું, બટ હાર્ડ વર્કિંગ હતું. તે સખત મહેનત કરવામાં માનતા હતા. એન્ડ એવરીવન લવ અરાઉન્ડ ધેમ, અને એની આસપાસના જે પણ લોકો હતા, આડોશ પડોશના જે એના નેબર્સ હતા, એ એને લવ કરતા હતા, પ્રેમ કરતા હતા. ઇન્ક્લુડિંગ ધ નેબર્સ હુ વેર ટ્રબલસમ એન્ડ ક્રુઅલ. એની બાજુમાં એક એવો પડોશી પણ હતો જે ટ્રબલસમ હતો. ટ્રબલસમ એટલે કે નુકસાની પહોંચાડે એવો હતો. ક્રુઅલ એટલે ઘાતકી હતો. ધ ડોગ હુ ગેટ્સ કિલ્ડ બાય ધ હેન્ડ્સ ઓફ ધ નેબર્સ helps the old couple in unexpected and unimaginable ways. કે આ કૂતરાની એટલી બધી ધૃણા એને આ બાજુના પાડોશીની આવતી હતી કે એને એક વખત આ કૂતરાને મારી પણ નાખ્યો, આ ડોગને. પણ એ ડોગ મરતા મરતા પણ આ ઓલ્ડ કપલની કેટલી બધી મદદ કરતો જાય છે એ આ સ્ટોરીમાં આપણે જોશું આગળ. અબાઉટ ધ ઓથર એટલે કે જે લેખક છે એનો પરિચય આપણે મેળવીએ તો ઓથર નેમ છે વિલિયમ એલોડ ગ્રિપ્સ, જેનું બોર્ન છે 17th સપ્ટેમ્બર 1843, ફિલડેલ્ફિયા, પેનિસિલ્વેનિયા, યુનાઇટેડ સ્ટેટ. 17 સપ્ટેમ્બર 1843ના રોજ એનો જન્મ થયો છે. 5th ફેબ્રુઆરી 1928 ફ્લોરિડા, યુનાઇટેડ સ્ટેટ્સમાં એનું મૃત્યુ થયું છે. એટલે કે લગભગ 75 યર્સનું એને આયુષ્ય ભોગવ્યું. એજ્યુકેશન તો કે રફગર્સ યુનિવર્સિટી, યુનિયન કોલેજ, યુનિયન ટેકનોલોજી સેમિનરી, આ બધી કોલેજોમાંથી એને પોતાનું જે શિક્ષણ એટલે કે એજ્યુકેશન છે એ પ્રાપ્ત કરેલું છે. ફરીવાર કહી દઉં, જન્મ છે એ 17th સપ્ટેમ્બર 1843 યુનાઇટેડ સ્ટેટમાં થયેલો, અને એનો મૃત્યુ પણ યુનાઇટેડ સ્ટેટ અમેરિકામાં જ થયેલું. ક્યારે? તો કે 5th ફેબ્રુઆરી 1928ના રોજ ફ્લોરિડા મુકામે. નેક્સ્ટ જોઈએ કેરેક્ટર્સ. તો કે આ ચેપ્ટરમાં કયા કયા કેરેક્ટરો આવે છે? એન ઓલ્ડ મેન, ગ્રેની, મુકો, જે લિટલ ડોગ હોય છે, આ ઓલ્ડ કપલ પાસે જે લિટલ ડોગ છે એનું નામ છે મુકો. ઓલ્ડ મેન, વાઇફ, ડેમોઝ એટલે કે જાપાન વેલ્થી લેન્ડ લવ ઓનર્સ, એટલે કે જાપાનમાં જે ગર્ભ શ્રીપંત લોકો હોય છે ને, પહેલેથી જ પૈસાદાર હોય ને, એને ડેમોઝ કહેવામાં આવે છે. હવે જો એન ઓલ્ડ મેન અને ગ્રેની વચ્ચે એક કાઉન્સ છે, જેને કાઇન્ડ ઓલ્ડ કપલ આપણે ઓળખીશું. ઓલ્ડ મેન અને એની જે વાઇફ હતા એ વીકડ ઓલ્ડ કપલ હતું, મીન્સ કે જે સારું દંપતી હતું એની બાજુમાં એક ખરાબ દંપતી પણ રહેતું હતું. બંને વૃદ્ધ જ હતા. એજનું જોવા જઈએ તો બંને વૃદ્ધ જ હતા, પરંતુ એક કપલ છે, એક દંપતી છે, એક પતિ પત્ની છે, એ સારા માણસો હોય છે, કાઇન્ડ હોય છે, પીટી એટલે કે બીજા પ્રત્યે માયાળુ સ્વભાવ ધરાવતા હોય છે. જ્યારે સામેની સાઈડ જુઓ તો કે ઓલ્ડ કપલ જે એની પડોશી હતું તે ખૂબ જ ઘાતકી, એનવી, દુશ્મન, ઈર્ષા એનામાં ખૂબ ભરેલું હતું, લોભ, આ બધા અવગુણો એનામાં આવેલા હતા. નેક્સ્ટ જોઈએ ટીડબીટ. હવે અહીંથી હાર્ડ વર્ડ્સની શરૂઆત થાય છે. ટીડબીટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટીડબીટ? અ સ્મોલ પીસ ઓફ ટેસ્ટી ફૂડ.
અ સ્મોલ પીસ ઓફ ટેસ્ટી ફૂડ, એટલે કે મનપસંદ સ્વાદિષ્ટ ભોજન હોય એનો નાનો એવા ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવેલું હોય, જેને ટીડબીટ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. ધ કાઇન્ડ પીપલ ફેડ ધ પેટ વિથ ટીડબીટ્સ ઓફ ફિશ. તમે ચિત્રમાં ફિશના કપાયેલા ટુકડા જોઈ શકો છો. ધ કાઇન્ડ પીપલ ફેડ એટલે પોષણ આપવું, ભરણ પોષણ આપવું. ધ કાઇન્ડ પીપલ છે એક માયાળુ સ્વભાવના જે લોકો છે એ ફિશને, એટલે કે જે એની પાળેલી ફિશ છે, પેટ વિથ ટીડબીટ્સ ઓફ ફિશ, બરાબર. જે એને પાળેલું છે, ડોગ છે, કેટ છે, એને જે પણ જે પાળેલું છે એને ટીડબીટ એટલે કે નાના નાના ટુકડામાં વિભાજિત કરી અને માછલીઓ ખવડાવે છે. વોટ ઇટ ઇઝ ધ મિનિંગ ઓફ ટીડબીટ. નેક્સ્ટ જોઈએ. હોય. અ લોંગ હેન્ડલ, તમે જોઈ શકો છો પિક્ચરમાં, લોંગ હેન્ડલ એટલે કે લાંબો હાથો. ગાર્ડનિંગ ટૂલ વિથ અ થિન મેટલ બ્લેડ. ગાર્ડનિંગ ટૂલ બગીચામાં કામ કરવા માટેનું જે ઓજાર હોય, બગીચામાં સાફ સફાઈ કરવા માટેના જે ઓજાર હોય એમાંનું એક ઓજાર છે. ટૂલ એટલે ઓજાર છે. વિથ એ થિન મેટલ બ્લેડ, પાતળી ધાતુની પટ્ટી હોય છે. બ્લેડ એટલે પટ્ટી હોય છે, જેનાથી શું કરી શકીએ, આપણે જમીનને ખોદી શકીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ. She dropped the hoe and mopped the sweat from her forehead with the back of her hand. She dropped the hoe એટલે કે તેણે પોતાનું જે કુહાડી હતી હાથમાંથી તે ફેંકી દીધી. એન્ડ મોપ્ડ ધ સ્વેટ, પરસેવો, મોપ્ડ એટલે લૂછવો, તે પોતાનો પરસેવો લૂછે છે. ફ્રોમ હર ફોરહેડ, તેણીના જે કપાળ ઉપર પરસેવો આવી ગયો તો વિથ ધ બેક ઓફ હર હેન્ડ એટલે કે પોતાનું જે બીજો હાથ છે એના વડે તે પોતાના કોણીના ભાગથી કપાળ ઉપર આવેલા પરસેવાને લૂછી રહી છે. આવું એક્ઝામ્પલમાં આપણને દર્શાવેલું છે. નેક્સ્ટ જોઈએ. ઓ ટેન્ટો શામા. સન ઇઝ કોલ્ડ ઇન જાપાનીઝ લેંગ્વેજ. ઓ ટેન્ટો શામા કોને કહેવામાં આવે છે કે સૂર્યને જાપાનીઝ લેંગ્વેજમાં સૂર્યનું નામ છે ઓ ટેન્ટો શામા, જેમાં આપણે ઇંગ્લિશમાં સન કહીએ છીએ, ગુજરાતીમાં સૂર્ય કહીએ છીએ, સૂરજ કહીએ છીએ, એમ જાપાનીઝ લેંગ્વેજમાં સનને ઓ ટેન્ટો શામા તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. ધ સન હેડ ગોન ડાઉન બિહાઇન્ડ ધ હિલ્સ એટલે કે સૂર્ય છે એ પર્વતોની પાછળ છુપાઈ ગયો, ડાઉન વયો ગયો. તો તેઓ કયો સમય કહેવાય, તો કે એને સૂર્યાસ્તનો સમય કહેવાય. તમે પિક્ચરમાં જોઈ શકો છો કે સન છે, સૂર્ય છે, એ ક્યાં જઈ રહ્યો છે, તો કે બિહાઇન્ડ ધ હિલ્સ એટલે કે પર્વતોની પાછળ જઈ રહ્યો છે. ધીટ ઇઝ ધ મિનિંગ ઓફ સનસેટ એટલે કે સૂર્યાસ્તનો સમય થઈ ગયો છે, એટલે સન છે એ અદૃશ્ય થઈ રહ્યો છે. નેક્સ્ટ જોઈએ. worms. A small animal with a long, narrow, soft body without arms, legs or bones. A small animal એટલે કે નાનું એવું પ્રાણી. with a long, narrow, soft body. લોંગ એટલે લાંબુ, નેરો એટલે પાતળું, સાંકડું. તમે જોઈ શકો છો લાંબુ છે પણ એની બોડીનું જે સ્ટ્રક્ચર છે કેવું છે, નેરો છે, સાંકડું છે. વિધાઉટ આર્મ્સ એને હાથ નથી, લેગ્સ પગ પણ નથી, ઓર બોન્સ મીન્સ હાડકા. તો કે આવું વર્મ્સ હોય, આ કીડા છે, એ કીડાને શું નથી હોતું, તો કે એવું એક પ્રાણી હોય છે જે લાંબુ હોય છે અને પછી કેવું હોય છે, તો કે પાતળું હોય છે એટલે કે સાંકડું હોય છે. સોફ્ટ બોડી નરમ શરીરવાળું હોય છે. તેને હાથ નથી હોતા, પગ નથી હોતા કે નથી હોતા હાડકા. એક્ઝામ્પલ જોઈએ. હાઉ મેની વર્મ્સ ડીડ યુ ફાઇન્ડ. તમે કેટલા કીડાઓ જોયા અથવા કેટલા કીડાઓ શોધ્યા, તમને કેટલા કીડાઓ મળ્યા વગેરે તમે કહી શકો. નેક્સ્ટ જોઈએ. મોર્ટર મીન્સ બાઉલ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મોર્ટર? બાઉલ. એક્ઝામ્પલ જોઈએ. ધ ફાર્મર્સ પાઉન્ડ રાઈસ ઇન અ મોર્ટર. ધ ફાર્મર્સ એટલે ખેડૂતો. પાઉન્ડ રાઈસ ઇન અ મોર્ટર. પાઉન્ડ મીન્સ રાઈસ હોય એને છૂંદવા કહી શકો અથવા રાઈસને સાફ કરવા કહી શકો. તો એ કેમાં સાફ કરે છે, તો કે એ બાઉલમાં સાફ કરે છે, જેને એની ભાષામાં કહેવામાં આવે છે, જાપાનીઝ ભાષામાં મોટર નહીં, મોર્ટર મીન્સ બાઉલ. ધ ફાર્મર્સ પાઉન્ડ રાઈસ ઇન એ
moth. નેક્સ્ટ જોઈએ pine tree. Pine tree, a tall evergreen tree that has thin sharp leaves, needle like. કેવા લીવ્સ છે ને સોય જેવા આકારના. અ ટોલ એવરગ્રીન ટ્રી, તે હંમેશા લીલુંછમ રહેતું ટ્રી છે. ધેટ હેઝ થીન, જેને પાતળા, શાર્પ એટલે કે તીક્ષ્ણ લીવ્સ એટલે કે પાંદડાઓ છે. કેવા પાંદડાઓ? તો કે નીડલ લાઇક. નીડલ લાઇક એટલે સોય જેવા આકારના, ખૂંચી જાય ને એવા પાંદડાઓ છે. એક્ઝામ્પલ, ધ વુડ ફ્રોમ પાઇન ટ્રી વિચ ઇઝ ઓફન યુઝ ફોર ફર્નિચર. તમે નીચેના એક્ઝામ્પલ પિક્ચરમાં જોઈ શકો છો. ફર્સ્ટ પિક્ચર શેનું છે? તો કે પાઇન ટ્રીનું છે. ફર્સ્ટ પિક્ચર છે એ પાઇન ટ્રીનું છે અને સેકન્ડ પિક્ચર છે એ પાઇન ટ્રીના જે લાકડું છે, વુડ છે, એમાંથી જે ફર્નિચર મેડ કરવામાં આવે છે, બનાવવામાં આવે છે એનું છે. ધ વુડ ફ્રોમ પાઇન ટ્રીઝ એટલે કે પાઇન ટ્રીમાંથી જે વુડને મેળવવામાં આવે છે, વિચ ઇઝ ઓફન યુઝ ફોર ફર્નિચર. ઓફન એટલે વારંવાર, જેનો વારંવાર ફર્નિચર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ પાઇન ટ્રી. નાઉ નેક્સ્ટ, crone, old woman. What is the meaning of crone? Old woman. The crone lifts her wrinkled face. એટલે કે જે ઓલ્ડ લેડી છે, ઓલ્ડ વુમેન છે, લિફ્ટ્સ એટલે ઊંચું કરે છે, હર વ્રિંકલ ફેસ. તમે ચિત્રમાં જોઈ શકો છો, પિક્ચરમાં કેવું ફેસ છે? વ્રિંકલ છે. વ્રિંકલ્સ મીન્સ કડચલીઓ વાળો. તમે ચિત્રમાં જોઈ શકો છો ને, કડચલીઓ છે જો ફેસ ઉપર. તો ક્રોન મીન્સ ઓલ્ડ વુમેન, ઘરડી સ્ત્રી, વૃદ્ધ સ્ત્રી. ધ ક્રોન લિફ્ટ્સ હર રિંકલ ફેસ એટલે કે ક્રોન છે એટલે કે ઓલ્ડ લેડી છે, એ પોતાનો ફેસ છે એ ઊંચો કરે છે. લિફ્ટ્સ એટલે ઊંચું કરવું અથવા ક્યાંય કોઈ તરફ જોવું. ઓકે, અહીંયા ઓલ્ડનો અર્થ જૂનું નહીં થાય, અહીંયા ઓલ્ડનો અર્થ થશે વૃદ્ધ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રોસ્ટ્રેટ, લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ ફેસ ડાઉનવર્ડ. પ્રોસ્ટ્રેટનો મિનિંગ શું થશે? લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે જમીન ઉપર સૂવું, ફેસ ડાઉનવર્ડ. જો તમે ચિત્રમાં જોઈ શકો છો, પિક્ચરમાં આપણે ઊંધા સૂઈએ ને, જેને કહે ને ઊંધો કેમ સૂતો છો ભાઈ? જમીન તરફ જ આપણા પેટ હોવું અને જમીન તરફ જ આપણું મોઢું હોવું, જેને પ્રોસ્ટ્રેટ કહેવામાં આવે છે. લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ ફેસ ડાઉનવર્ડ એટલે કે જમીન પર સૂવું અને ચહેરો કેવો કરવો? જમીન તરફ રાખવો. એક્ઝામ્પલ જોઈએ. ધ બોય લાઇંગ પોસ્ટ્રેટ ઓન ધ ફ્લોર એટલે કે બોય છે એ પોતાનું પેટ, સ્ટમક અને પોતાનો ફેસ એટલે કે ચહેરો ગ્રાઉન્ડ તરફ રાખી એટલે કે જમીન તરફ રાખી અને સૂતો છે. ઓકે. પ્લેન્ક્યુઆ, રોયલ વાન ઓર કાર્ડ. પ્લેન્ક્યુઆનો મતલબ શું થશે? રોયલ વાન ઓર કાર્ડ. એક્ઝામ્પલ જોઈએ. ધ પ્લેન્ક્યુઆ ઇઝ લેડ ડાઉન બિફોર ધ સ્ટેજ એટલે કે જ્યારે કોઈ પહેલાંના જમાનામાં રાજા મહારાજાના જ્યારે લગ્ન થતા કે કોઈ પ્રિન્સેસ એટલે રાજકુમારીના લગ્ન થતા, તો આવી જ રીતે બે સૈનિકો અથવા બે દૂત છે એ આવી અને એને પાલખીમાં બેસાડી અને લઈ જાય છે સ્ટેજ તરફ એટલે કે જ્યાં માંડવો બાંધેલો હોય છે તે તરફ લઈ જાય છે. પાર્ટિકલ, ઇવન અ લિટલ બીટ. નાના નાના કણો તમે જોઈ શકો છો, રાખના નાના નાના કણોની અહીં વાત થઈ છે. એસ મીન્સ રાખ. અ ગસ્ટ ઓફ વિન્ડ બ્લુ અ સ્મોલ બટ ઇરિટેટિંગ પાર્ટિકલ ઓફ ડસ્ટ ઇન્ટુ માય આય. અ ગસ્ટ ઓફ વિન્ડ એટલે કે ધૂળનું જે વાવાઝોડું આવ્યું. બ્લુ અ સ્મોલ બટ ઇરિટેટિંગ પાર્ટિકલ, નાના નાના કણો આવ્યા પણ મને ઇરિટેટિંગ એટલે નાખુશ કરતા, બરાબર, અડચણ આપતા. ડસ્ટ ઇન્ટુ માય આય, જેનાથી થોડીક ડસ્ટ છે એ મારી આંખો તરફ આવી, આંખોમાં પડી. ડેન્ટિસ, ટેસ્ટી ફૂડ. ડેનિટિસ એટલે ટેસ્ટી ફૂડ. એક્ઝામ્પલ જોઈએ. વન રિયલી ટેસ્ટી ફૂડ સાઇટ ઇઝ કોલ્ડ ધ ઇન્ટરનેટ ફૂડ ચેનલ. વન રિયલી ટેસ્ટી ફૂડ સાઇટ ઇઝ કોલ્ડ ધ ઇન્ટરનેટ ફૂડ ચેનલ. તમારે સારામાં સારું જમવાનું બનાવવાનું શોધવું હોય તો તમે ક્યાં જાઓ? એ આપણને આવડતું નથી તો ક્યાં જઈએ? આપણે ઇન્ટરનેટનો માધ્યમનો ઉપયોગ કરીએ છીએ અને એમાંથી રેસીપી જાણીએ છીએ. ઓકે. ડેમન્સ, વેલ્થી લોન્ડ લવર્સ. આપણે કીધું હતું ને હમણાં
કે જાપાનમાં જે લોકો રહેતા હતા અને જે પહેલેથી જ ગર્ભ શ્રીમંત હતા એને ડેમોન્સ કહેવામાં આવે છે. ધ ફેમિલી ઓફ ધ પ્રિન્સ ઓફ હિઝાન, વન ઓફ ધ 18 ચીફ ડેમોનીઝ ઓફ જાપાન. ધ ફેમિલી ઓફ ધ પ્રિન્સ ઓફ હિઝાન, હિઝાનની જે કુટુંબ છે એ વન ઓફ ધ 18 ચીફ ડેમોઝ ઓફ જાપાન, જેનો જાપાનમાં 18મા નંબરનો શ્રીમંતમાં સમાવેશ થાય છે. કાર્કેસ, ડેડ બોડી. એક્ઝામ્પલ, ધ ડેડ બોડી વોઝ જસ્ટ ડમ્પ્ડ બાય ધ રોડ સાઇડ. ડમ્પ્ડ એટલે કે ફેંકી દેવી અથવા ખાડો ખોદીને પૂરી દેવી. ક્યાં પડી છે ડેડ બોડી? તો કે રોડ સાઇડની બાજુમાં, એટલે કે રોડના કાંઠે પડેલી છે. કાર્કેસનો મતલબ થશે ડેડ બોડી. ઓકે સ્ટુડન્ટ્સ, કે આઈ હોપ કે તમને હવે આ બધું સમજાઈ ગયું હશે. ધ એસિડ ધેટ મેક ટ્રીઝ બ્લૂમ, એટલે કે રાખના જે છંટકાવ છે, પાર્ટિકલ્સ છે, એનાથી વૃક્ષ કઈ રીતે ખીલે છે એ આ ચેપ્ટરમાં આપણને સમજાવવામાં આવેલું છે, જેના વિગતવાર આપણે અભ્યાસ હવે પછીના લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ. ઓકે સ્ટુડન્ટ્સ, તો પીપીટી જોવાની મજા આવી ને? ઓફકોર્સ મજા જ આવી હોય ને. પહેલા આપણે શું જોયું? તો કે ચેપ્ટર નંબર 4, ધ એસિડ ધેટ મેક ટ્રીઝ બ્લૂમ. એસ એટલે રાખ અને બ્લૂમ એટલે ખીલવું. રાખના છંટકાવથી ફૂલ કઈ રીતે, વૃક્ષ કઈ રીતે ખીલી ઉઠે છે એના વિશેનો આ સ્ટોરી છે, જેના ઓથરનો આપણે પહેલા પરિચય મેળવો, વિલિયમ એલ.એચ. ગ્રિફ્થનો પરિચય મેળવો. એને કેવી રીતે વર્ક કર્યું છે, ક્યારે એનો જન્મ થયો, ક્યારે એનું મૃત્યુ થયું, ક્યાં ક્યાંના સ્ટોરી છે પ્રચલિત છે. ત્યારબાદ આપણે વર્ડ્સ ને પણ સમજવાનો પ્રયત્ન કર્યો વિથ પિક્ચર, વિથ મીનિંગ અને એક્ઝામ્પલ સાથે. સ્ટુડન્ટ્સ, આ સેશનના અંતે તમને એક ક્લાસ વર્ક નહીં પણ વર્કબુકનું વર્ક આપવામાં આવશે. એ વર્કબુકનું વર્ક તમારી જે સ્વાધ્યાય પોથી છે એમાં તમારે કમ્પ્લીટ કરવાનું છે. ચેપ્ટર નંબર 3 ની CW, એટલે કે ચેપ્ટર નંબર 3 ની આન્સર શીટ PDF તમને આવશે. તમારી પાસે ક્વેશ્ચન તો વર્કબુકમાં લખેલા જ છે, તમારે માત્ર આન્સરને કોપી કરવાના છે. અને કેવા? ગુડ હેન્ડ રાઇટિંગ સાથે. ઓકે, પહેલા ક્વેશ્ચન વાંચવાનો, પછી એનો આન્સર. જો આન્સર તમને મોટો લાગે ને સ્ટુડન્ટ્સ, તો ક્વેશ્ચન હે ને એની બાજુમાં જ પેન્સિલથી લાઈન આંકી અને અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરી દો. પછી બે બાજુ માર્જિન હોય છે સ્વાપા, તો અહીંયા પણ તમે લીટીને આગળ ધપાવી શકો છો, જેથી ક્વેશ્ચનમાં કોઈ આન્સર લખો ને ત્યારે કોઈ ખીચરો ન થઈ જાય, કોમ્પ્લેક્સ ન થઈ જાય, એટલે કે ગૂંચવણ ન વળી જાય. પછી તમે જ્યારે રીડ કરવા બેસો ત્યારે તમે વ્યવસ્થિત રીડ પણ ન કરી શકો. તો ઓકે સ્ટુડન્ટ્સ, અહીં હું મારું આ લેક્ચર કમ્પ્લીટ કરું છું. આઈ હોપ કે તમને પીપીટીના માધ્યમથી આ ચેપ્ટર નંબર 4 ના હાર્ડવર્ડ્સ, મીનિંગ્સ અને જેના એક્ઝામ્પલ મેં આપેલા છે એ સમજાઈ ગયા હશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.